રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદના કારણે રસ્તાઓ ધોવાયા છે। ધોરાજીના મુખ્ય માર્ગો પર ખાડા પડ્યા છે। ધોરાજીના જૂનાગઢ રોડ, જેતપુર રોડ અને જૂનાગઢ ઉપલેટા રોડ પરના રસ્તાઓ પર મસમોટા ખાડા પડ્યા છે। રસ્તા પર ખાડા પડતા વાહન ચાલકોને હાલાકી સર્જાઈ છે। રસ્તા પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં હાલાકી સર્જાઈ છે। ધોરાજીના મુખ્ય રસ્તા ઉપર ખાડા પડતા ધોરાજી ખાડા નગરી બન્યું છે। આરસીસી રોડ તૂટી જતા ખીલસરી દેખવા મળી છે। રસ્તાઓ પર પડેલા ખાડાઓના કારણે સ્થાનિકોને અકસ્માતનો ભય છે। મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર ધોરાજી। આજે ધોરાજીમાં 3 થી 4 ઇંચ વરસાદ પડતા જ આજે તંત્રની પોલ ચતી થઈ ગઈ છે। આ ધોરાજીના રસ્તા તમે જુઓ તો રસ્તાની અંદર કાયદેસરના તમને સિમેન્ટ રોડમાં ખીલાહારી દેખાય છે। આ તંત્રની પોલ ચતી થઈ ગઈ છે, આ ભ્રષ્ટાચારની પોલ ચતી થઈ ગઈ છે। મહત્વની વાત પણ એ છે કે જ્યારે આ રસ્તાનું કામ ચાલતું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન જેનો કોન્ટ્રાક્ટર સાથે સીધી સંડોવણી છે તેમ બાથેનમાંથી રોડ ઉપર હતા, ત્યારે જો આવા ભ્રષ્ટાચાર રોડ ઉપર કામ થતો હોય તો અમને લાગે છે આમાં એક આગેવાનનો પણ આમાં ભ્રષ્ટાચાર સાથે કંઈક સંપર્ક હોવો જોઈએ તો જ આવા નબળા કામ થઈ શકે। મારું નામ જીતુભાઈ કોઠિયા। અત્યારે હું જેતપુર રોડ ઉપર વેપાર કરું છું અને ઓટો પાર્ટની મારી દુકાન છે। ધોરાજીના રસ્તા આજે વર્ષોથી આ રસ્તાની હાલત બહુ ખરાબ જ છે। કોઈ તંત્ર ધ્યાન આપતું જ નથી। તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે અને આરસીસી રોડ જ્યારથી બનાવ્યો છે ત્યારથી તો હાલાકીનો કોઈ પાર નથી। આજે અમે 3 વર્ષથી આંદોલન કર્યું પણ અમને એમ થાય છે કે આંદોલન કર્યું પણ એનો કોઈ અર્થ જ નથી રહ્યો, એવો રોડ એને બનાવી નાખ્યો છે। ખાડા કેવા છે? ખાડામાં તો જો કદાચ ભૂલે ચૂકે વાહન આવે કે કોઈનો પગ આવે તો એ મોટો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહે છે એમાં। મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, એક સામાજિક કાર્યકર। ધોરાજીમાં ગઈકાલે જે 2 દિવસથી વરસાદ પડે છે, 2, 4, 5 ઇંચ વરસાદ પડ્યો, પણ એમાં તમામ ધોરાજીના 3 રસ્તા મેન મુખ્ય માર્ગો કે જે ધોરાજીના જીવાદોરી સમાન છે, જેતપુર રોડ, જૂનાગઢ રોડ, ઉપલેટા રોડ, એટલી હવે બિસ્માર હાલતમાં થઈ ગયા છે કે મોટા મોટા ખાડા પડી ગયા છે। રસ્તાની હાલત કેવી છે? રસ્તાની હાલત અત્યારે એકદમ મને તો એવું લાગે કે ધોરાજીમાં તમામ રસ્તા ખાડા રાજમાં ફેરવાઈ ગયા છે। હમણાં જે નવા બનાવેલા રસ્તા છે એ પણ ખાડા રાજમાં છે, એમાં પાણી ભરાય છે। વાહન ચાલકોને ખ્યાલ બી નથી આવતો કે આમાં પાણી છે, જેથી કરીને એક્સિડન્ટનો પણ ભય રહે છે। ને જે અત્યારે જે મચ્છરજન્ય રોગ છે, રોગચાળો આખા ગુજરાતમાં ફાટી નીકળ્યો છે, તો પાણીના ખાડા તાત્કાલિક દૂરી તો જેથી કરીને રોગચાળો અટકી શકાય। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।